કાંકરેજના કંબોઈ ગામે પંચાયત દ્વારા બહુજન માતાના નામે બનાવેલ પીવાના પાણીની ટાંકીના નામે ભ્રષ્ટાચાર જેવી સ્થિતિ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે હવે માતાજીના નામે ભ્રષ્ટાચાર કરતી કંબોઈ ગ્રામ પંચાયત. વધુ વિગત અનુસાર જણાવવામાં આવે તો કાંકરેજના કંબોઈ ગામે કુંપાણી પાટીમાં આવેલ જાડિયાની પાળ કહેવાય છે. ત્યાં વર્ષોથી સોલંકી સમાજના કુળદેવીનું મંદિર આવેલ છે. આવા દેવસ્થાને મોટા પ્રમાણે ભાવિક ભક્તો આવતા જતા હોય છે. આવા દેવસ્થાને સ્થાનિક વસવાટ કરતા લોકો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. તો પછી આટલું મોટું બિલ બનાવી આટલા વર્ષોથી પાણી કેમ નાખવામાં આવતું નથી? એવામાં કંબોઈ સરપંચો દ્વારા ભોળી જનતાને બેવકૂફ બનાવવા વર્ષ 2021-22માં પંચાયતના બિલોમાં આશરે અંદાજિત રકમ ₹8 લાખના ખર્ચે પાણીની ટાંકી નિર્માણ કરવા આવ્યું. જે પાણીની ટાંકી 1 લાખની આસપાસના ખર્ચે બની શકે છે, પણ આ સુધી લોકોએ પાણી જોયું નથી. પાણીની જગ્યાએ કબૂતરોના માળા દેખાય છે. ક્યાં સુધી ચાલે આ વધુ? ક્યાં સુધી બેરહેમ બની રહેશે કાંકરેજની કંબોઈ પંચાયત? છેલ્લા 3 વર્ષથી કંબોઈ પંચાયતને કનેક્શન જોડી પાણી ચાલુ કરવા લોકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ ધ્યાન દોરવા તૈયાર જ નથી કે પછી લેખિત આપેલ અરજીઓને અભરાઈ પર મૂકી દેવામાં આવે છે. કોણ જવાબદાર હોઈ શકે છે? અમારા મીડિયાના માધ્યમથી લગતા તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે આ જગ્યા પર આવી અને નિરીક્ષણ કરવામાં આવે તેમજ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોની માંગ છે. રિપોર્ટર ધારસી સોલંકી, કાંકરેજ.